તો પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાના અભાવને લઈ અને પરેશાન છે। અહીં વોર્ડ નંબર 1માં 1.5 વર્ષ પહેલા પાઇપલાઇન નાખવાના નામે રોડ તોડી નાખવામાં આવ્યો હતો। સ્થાનિકોના વિરોધ બાદ કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહ્યો અને ત્યારથી આજ દિન સુધી આ વિસ્તારના લોકો ધૂળ ખાડા અને ગાબડાઓ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા। ઉપરાંત હાઈવે પરથી પસાર થતી વાહન વ્યવહારનું ડાયવર્ઝન પણ આ જ વિસ્તારમાં આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે। રોડ ન હોવાથી દવાખાના સુધી પહોંચવું પણ લોકો માટે મુશ્કેલ છે। વિદ્યાર્થીઓને શાળાએ જવું મુશ્કેલ છે અને રોજ મુસાફરી કરવી પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે। અહીંના સ્થાનિકો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યારે નગરપાલિકા સુવિધા નથી આપતી તો પછી ટેક્સ શા વસૂલે છે। જોકે પાલનપુર નગરપાલિકાનું કહેવું છે કે રોડ મંજૂર થયો છે, પરંતુ પાઇપલાઇનના કામમાં સ્થાનિકોના વિરોધના કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો। આનંદનગર, પ્રકાશનગર અને હાઈવેને જોડતો રોડ મંજૂર છે। અહીં ભૂગર્ભ ગટર લાઇન નાખવાની હતી, પરંતુ સ્થાનિકોના જે વિરોધ છે તેને કારણે કામ અટક્યું હતું અને હવે પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇન અને રોડનું કામ શરૂ કરવામાં આવશે। પ્રકાશનગર મન મંદિર સ્કૂલથી પ્રકાશનગર ચોકનો જે રસ્તો છે, ખરેખર આ વિસ્તારના લોકો જાણે નગરપાલિકાનો ટેક્સ નથી ભર્યો કે આરટીઓનો રોડનો ટેક્સ નથી ભર્યો ને એમને દંડ આપવામાં આવ્યો છે, એવી આ પરિસ્થિતિ અહીંયા જણાઈ રહી છે। તમામ લોકો ટેક્સ ભરે છે, એમ છતાં આ રોડનું વારંવાર રજૂઆત કરવા છતાં આ રોડનું કંઈ સમારકામ થતું નથી। આ રોડમાં જે પાઇપલાઇન નાખવામાં આવી હતી એનો કાયદેસર સર્વે કરવો જોઈએ અને એ પાઇપલાઇન ક્યાંથી નાખવાની, કઈ સોસાયટીમાંથી બહાર નીકાળવાની હતી તે બાબતે સોસાયટીના રહીશો સાથે વાતચીત કરી અને પછી જ કામ ચાલુ કરવાનું હતું, પરંતુ ડાયરેક્ટ કામ ચાલુ થયું। પાછળથી જ્યાંથી પાઇપલાઇન નીકાળવાનું આ લોકોએ આયોજન હતું એ સોસાયટીએ રજૂઆત કરતો ત્યાંથી પાઇપલાઇનનું બંધ થઈ ગયું। જો બંધ થઈ ગયું તો જે રોડ હતો તે એને સમારકામ કરી દેવું હતું। આ રીતના પરિસ્થિતિમાં મૂકી અને ખરાબ હાલતમાં રોડ મૂકી અને આ બધા નગરપાલિકા એકદમ શાંત છે, એ યોગ્ય બાબત નથી। અમે ટેક્સ ભરીએ છીએ, અમારી રજૂઆત છે કે તાકીદે આ રોડનું સમારકામ થાય અને જેમ તેમ ઝડપી અમને આ રોડની સારી સગવડ મળે। પ્રકાશનગરના અંદર જ્યાં ઢુંડિયાવાડીથી લઈને આરટીઓ સુધીનો જે રોડ છે એ રોડ તદ્દન ખરાબ અને બોગસ હાલતના અંદર છે। જોવા જઈએ તો ત્યાં વાહન ચાલકો અત્યારે બીજા રોડ બંધ હોવાના કારણે ત્યાંથી શોર્ટકટ લે છે અને શોર્ટકટ લે છે ત્યાંથી ગલીઓના અંદર વિદ્યાર્થીઓ પણ નીકળે છે અને વિદ્યાર્થીઓ નીકળે છે ત્યારે એ રોડ એવો ખરાબ હોવાના કારણે ત્યાં બ્રેકો લાગે છે, કોઈને કમરના તકલીફ હોય છે કે વિદ્યાર્થીઓ ખાડામાં પણ પડી જવાની સંભાવના છે અને ઘણી બધી તકલીફો અહીંના લોકો પણ નિવાસી લોકો પણ લઈ રહ્યા છે, કારણ કે પાણી ગંદુ ભરાય છે, છાંટા ઉડે છે, એટલે ઘણી બધી તકલીફો છે। તો નગરપાલિકાના વોર્ડના અંદર તમને જ્યારે વોટ આપીને એ લોકોએ તમને મૂક્યા છે તો એમની તમારી ફરજમાં આવે છે કે એમની સુવિધાઓનું ધ્યાન રાખવું। આ રોડ રસ્તા હોય કે પાણીની સુવિધા હોય કે અન્ય કોઈ સુવિધાઓ, એમની તકલીફ તમારી તકલીફ હોવી જોઈએ એવું સમજીને કામ કરો, જેથી કરીને લોકો તમને ફરીથી વોટ આપી અને ફરી લાવે। છેલ્લા ઘણા સમયથી લગભગ 1.5 વર્ષથી અમારા આ રસ્તાનું ખોદકામ કરેલું છે અને રસ્તો વ્યવસ્થિત બનતો જ નથી। કોન્ટ્રાક્ટર પોતે રસ્તો વચ્ચે જ મૂકીને નીકળી ગયા છે। હવે એ નગરપાલિકાની બેદરકારી કે સરકારની એ આપણે જાણતા નથી, પણ બંને બાજુના રસ્તા બ્લોક કર્યા તો હાઈવે માર્ગેથી આવવાવાળા વાહનો પણ અહીંથી ચાલે છે, તો આ કંઈ મોટી જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે? છેલ્લા ઘણા સમયથી લગભગ 1.5 વર્ષથી અમારા આ રસ્તાનું ખોદકામ કરેલું છે અને રસ્તો વ્યવસ્થિત બનતો જ નથી। કોન્ટ્રાક્ટર પોતે રસ્તો વચ્ચે